નમસ્કાર મિત્રો, માથામાં દુખાવાનો અનુભવ દરેક વ્યક્તિને લાઈફમાં મિનિમમ એક વાર તો થયો જ હશે. કોઈ પણ વ્યક્તિ એવું નહીં હોય કે જેને ક્યારે પણ માથામાં દુખાવો થયો ના હોય. પણ માથામાં દુખાવો જનરલી થાય તો ઘણા લોકો એવું કહે છે કે ભાઈ મારા લમણામાં દુખાવો થાય છે, અતિશય દુખાવો થાય છે. અને માથામાં દુખાવો ઘણી વખત તો એટલો બધો સિવિયર કન્ડિશનમાં જતો રહે છે કે આપણે જમી પણ ના શકીએ, સૂઈ પણ ના શકીએ. કોઈ પણ કામ કરવા માટે આપણે બેઠા હોઈએ, ઘરે હોય, બહાર ફરતા હોય, ઓફિસમાં બેઠા હોય, કોઈ પણ કામ કરવામાં તમારું મન ના લાગે, કારણ કે એટલું બધું ભયંકર મિત્રો દુખાવો થતો હોય તો શું કરવું. તો આજના વિડીયોમાં એકદમ સિમ્પલ અને બેસ્ટ ઉપાય તમને બતાવીશ. આ બંને વસ્તુનું કોમ્બિનેશન તમારે કરવાનું છે. અને ખાસ કરીને અત્યારે ભયંકર ગરમી મિત્રો પડી રહી છે. 45 ડિગ્રી સુધી ટેમ્પરેચર અત્યારે પહોંચી ગયું છે. અને આ ભયંકર ગરમીમાં ઘણા બધા લોકોને મિત્રો માથામાં દુખાવો ઘર કરી ગયો છે. અઠવાડિયામાં 2 થી 3 દિવસ તો એવા જ હોય કે માથામાં દુખાતું જ હોય. તો એના માટે શું કરવું, તો તમામ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું. અને વિડીયોના અંતમાં એક બોનસ ટીપ પણ જરૂરથી તમારા સાથે શેર કરીશ. એને પણ તમે અચૂકથી ફોલો કરશો તો માથામાં દુખાવો જો થતો હોય ને એમાં તમને ગણતરીની મિનિટોમાં તમને રાહત જોવા મળશે. તો કઈ કઈ વસ્તુ જોઈશે એ હવે આપણે જોઈએ. તો મિત્રો, તમારા રસોડામાં રહેલી 2 વસ્તુની જરૂર પડશે. જી હા મિત્રો, તો તમારા ઘરે જે પણ ખલ હોય, જેની અંદર આદુ લસણને તમે વાટતા હોય, તો તમારે વાટવાનો જે ખલ છે એ તમારે લઈ લેવાનો છે. તેની અંદર તમાલપત્ર, જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આપણે ઘણા બધા શાક વઘારવામાં વાપરીએ છીએ. તો તમાલપત્ર તમારે 1 નંગ તમારે લઈ લેવાનું છે. એને હાથની મદદથી બારીક બારીક તમારે નાનું તમારે તોડી નાખવાનું છે. અને જે વાટવાનો ખલ હોય તેની અંદર તમાલપત્રના ટુકડો કરેલું હોય એ તમારે મૂકી દેવાનું છે. ત્યારબાદ તમારે 2 નંગ લવિંગ લેવાના છે. જી હા મિત્રો, 2 નંગ જેટલા તમારા લવિંગ છે એ વાટવાની ખલની અંદર તમારે એડ કરી દેવાના છે. અને 1 ચમચી તમારે પાણી, જી હા મિત્રો, 1 ચમચી જેટલું તમારે પાણી આની અંદર એડ કરી દેવાનું છે. અને ધીમે ધીમે વાટી દેવાનું છે. હવે વાટાઈ જાય એટલે 1 મિનિટ જેટલો સમય લાગશે અને એક પેસ્ટ જેવું તમારું બની જશે, એકદમ થીક પેસ્ટ. વધારે પડતા પ્રમાણમાં તમારે પાણી એડ કરવાનું નથી. માત્ર ને માત્ર પેસ્ટ બને તેટલા જ પ્રમાણમાં 1/2 થી 1 ચમચી તમારે પાણી એડ કરી દેવાનું છે, જેથી કરીને એક જાડી પેસ્ટ બની જાય. હવે આ પેસ્ટ તમારી રેડી થઈ ગઈ. હવે જ્યાં પણ સાહેબ તમને માથામાં દુખાવો થતો હોય, આ જે પેસ્ટ છે એ આંગળી પર તમારે લેવાની છે અને બરોબર રીતે તમારે આ રીતે તમારે લગાવવાની છે ધીમે ધીમે. અને ત્યારબાદ તમારે મસાજ કરવાની છે 2 થી 3 મિનિટ સુધી, ખાસ કરીને. અને કાનની પાછળનો જે ભાગ, જે તમે મિત્રો જોઈ શકો છો, આ ભાગ ઉપર પણ તમારે પેસ્ટ લગાવવાની છે. અને 1 મિનિટ સુધી આ બંને પોઈન્ટને પણ તમારે દબાવવાના છે. પાછળ પણ દબાવવાના છે અને સાથે સાથે મિત્રો આ રીતે તમારે પેસ્ટ લગાવીને તમારે 5 થી 10 મિનિટ સુધી તમારે એમની એમ તમારે રહેવા દેવાની છે. ત્યારબાદ તમારે પેસ્ટ સુકાઈ જાય ત્યારબાદ તમારે સિમ્પલ વોટર, સાદા પાણીની મદદથી આ જે લગાવેલી જે પેસ્ટ છે એને તમારે વોશ કરી દેવાની છે. આ સાથે સાથે મિત્રો, તમારા ઘરે તુલસીનો છોડ હોય તો તમારે સૌ પ્રથમ તો નમન વંદન કરીને 4 થી 5 પાન તુલસીના તમારે બરોબર મોઢામાં મૂકીને ધોઈને ત્યારબાદ મોઢામાં મૂકીને બરોબર રીતે ચાવી ખાવાના છે. અને એનો જે રસ છે મિત્રો એ તમારે ઉતારવાનો છે. બસ આટલું જ વસ્તુ કરવાનું છે. આ બંને વસ્તુ કરો છો તો ગણતરીની મિનિટોમાં જ ભયંકરમાં ભયંકર છે. માથાના દુખાવાથી સાહેબ કંટાળી ગયા હોય ને દવા વગર ચાલે એવું ના હોય તો આ ઉપાય એકવાર અચૂકથી તમે ટ્રાય કરી જોજો. તમને ઘણા અંશે રાહત જોવા મળશે. હવે મિત્રો, બોનસ ટીપમાં મેં વિડીયોની સ્ટાર્ટિંગમાં કીધેલું હતું કે બોનસ ટીપમાં પણ એક જે બાબત છે એને જરૂર હું તમને કહેવા માંગીશ, એને પણ તમે જરૂર ફોલો કરજો. તો મિત્રો, અત્યારે ભયંકર ગરમી પડી રહી છે. 45 ડિગ્રી સુધી અત્યારે ટેમ્પરેચર પહોંચી ગયું છે. આપણે સવારે રેડી થઈને ઓફિસ માટે બહાર નીકળીએ, કોઈ પણ કામ માટે બહાર જવાનું થાય એટલે મિત્રો કઈ ને કઈ રીતે આપણે ઘરમાંથી બહાર નીકળવાનું તો થાય જ. અને ભયંકર ગરમીની અંદર મિત્રો સૂર્યપ્રકાશ એટલો બધો પડે છે અને એ તાપમાં જો આપણે બહાર જઈએ તો લૂ લાગે અને માથામાં દુખાવો, હાથ પગના તળિયાની અંદર બળતરા, આવી ડિહાઇડ્રેશન થવું, આવી ઘણી બધી સમસ્યાઓ મિત્રો થઈ શકે છે. એટલે કે બોનસ ટીપમાં મિત્રો એટલું જ કહીશ કે જ્યારે પણ તમે બહાર જવાનું થાય તો તમારા બોડીને પૂરતા પ્રમાણમાં હાઇડ્રેટેડ રાખો. પૂરતા પ્રમાણમાં તમારે પાણી પીવાનું છે. આ ઉપરાંત મિત્રો, દિવસમાં જો શક્ય હોય તો તમે જ્યારે પણ જમવા બેસો તો તમારે નાનું એક ઢેફું, તમારે 1 ઇંચ જેટલો તમારે દેશી લાલ ગોળ તમારે જમવામાં રાખવાનો છે. જી હા મિત્રો, જેથી કરીને તમારા બોડીમાં ગ્લુકોઝનું પ્રમાણ છે એ જળવાઈ રહેશે. ગ્લુકોઝનું પ્રમાણ ઓછું થઈ જવાને કારણે, પાણીનું પ્રમાણ ઓછું થઈ જવાને કારણે આપણે અત્યારે સાંભળવામાં આવે જ છે કે ઘણા બધા લોકોને ભાઈ ચક્કર આવે છે અને માથામાં દુખાવો થાય છે. તો પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું છે અને આ ગોળનું સેવન તમારે રેગ્યુલર કરવાનું છે. આ સાથે સાથે મિત્રો, પૂરતા પ્રમાણમાં તમે પાણીની સાથે સાથે બટર મિલ્ક એટલે છાશ પી શકો છો, લીંબુ શરબત પી શકો છો. બહાર જાઓ તો કોલ્ડ ડ્રિંક અને ઠંડા પીણાને ટાળજો.
અને તેની જગ્યાએ તમારે સુગર કેન જ્યુસ એટલે કે શેરડીના રસનું તમે સેવન કરજો, જેથી કરીને મિત્રો આ તમામ સમસ્યાથી તમે બચી શકો છો અને ઉનાળામાં પણ તમે એક હેલ્ધી રહી શકો છો. મિત્રો આશા રાખું છું કે માહિતી તમને ખૂબ જ પસંદ આવી હોય. આ વિડીયો આપ ક્યાંથી જોઈ રહ્યા છો એ મને કોમેન્ટમાં જરૂરથી લખજો અને આ વિડીયો તેવા તમામ ભાઈઓ બહેનો સાથે અચૂકથી શેર કરજો જે લોકોને ઉનાળાની અંદર ખાસ કરીને માથામાં દુખાવો ઘર કરી ગયો હોય. તેવા તમામ ભાઈઓ બહેનો સાથે વિડીયોને જરૂરથી શેર કરી દેજો. નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ. ત્યાં સુધી આ વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. હેવ અ નાઇસ ડે.